આજની આપણી સફરના પોડકાસ્ટના એક એવા વ્યક્તિની સાથે અમે તમને મુલાકાત કરીશું કે જેની જિંદગીના સંઘર્ષ થકી તમને ઘણું બધું શીખવા અને જાણવા મળશે. એટલે કૂવામાંનો દેડકો હોય એટલું આમ અંદરથી આમ ફિલિંગ્સ હતું, બાકીની દુનિયાની કોઈ ખબર નહોતી. આપણે હારી જઈએ, અરેરી જઈએ. આ સમયગાળા દરમિયાન તમે જે આ બધા સંઘર્ષો જોતા તમને શું લાગતું હતું કે આ સુરત આવવું, આટલા બધા તમારી સામે જે બધા મુશ્કેલીઓ ઊભી થતી હતી? પણ એ દરમિયાન હું પણ ઝડપથી કમાણી થાય એ માટે શેર બજારમાં મેં ઝંપલાવ્યો કે આઈ શુડ ડુ એનીથિંગ એલ્સ, અધરવાઇઝ આઈ હેવ ટુ ગો ફોર સુસાઇડ. મુશ્કેલી જેમ હું આગળ જાઉં એમ મારી સાથે સાથે જતી ને એ પરિસ્થિતિ અને સંજોગો યાદ આવે છે તો આજે પણ ધ્રુજારી આવી જાય. અમદાવાદથી બધા જ ઉમેદવારોએ એક પછી એક ઉમેદવારી પાછી ખેંચી અને બિનહરીફ વર્ષ 2022-23માં હું પ્રમુખ થયો. આ રીતે વાંચવાની પ્રેરણા કરી તમારી શિક્ષણનો જે પાયો આટલો મજબૂત થવા પાછળનું કારણ શું? આપણી ભારતમાં નંબર 1 ચેમ્બર કહેવાય એવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ચેમ્બરનો ક્યાંય વાત આવે તો એના ભાષણમાં એવું કહે કે ચેમ્બરની કામગીરી જોવી હોય તો તમે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં જુઓ. સફરના વધુ એક પોડકાસ્ટની સાથે હું છું તમારી સાથે સોનલ. આજના પોડકાસ્ટની આપણે શરૂઆત કરીએ એની પહેલાં આપ સૌ દર્શક મિત્રોને મારી એક અપીલ છે કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અને અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. આજની આપણી સફરના પોડકાસ્ટના એક એવા વ્યક્તિની સાથે અમે તમને મુલાકાત કરીશું કે જેની જિંદગીના સંઘર્ષ થકી તમને ઘણું બધું શીખવા અને જાણવા મળશે. વ્યક્તિગત રીતે જોવા જઈએ તો મેં પણ મારા કરિયરની જ્યારે શરૂઆત કરી ત્યારથી જ એમના ટચમાં છું, એટલે એમની સંઘર્ષને મેં પણ થોડો ઘણો જોયો છે, જાણ્યો છે. અને એવો જ જોશેલો અને હોશેલો ચહેરો એટલે શ્રી રમેશભાઈ વઘાસિયા. આમ તો સુરત ચેમ્બરના જે એ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે અને પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એમના બિઝનેસમેન સાથે સુરતની અંદર એ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ઘણી બધી સંસ્થાનું જો હું તમને લિસ્ટ આપવા બેસું તો એનું વર્ણન આ એપિસોડની અંદર ઓછું પડે. વધારે સમય ન લેતા હું તમારી મુલાકાત સીધી જ રમેશભાઈ વઘાસિયાની સાથે કરાવીશ. રમેશભાઈ, આપનું સ્વાગત છે અમારા આજના પોડકાસ્ટમાં. થેન્ક યુ વેરી મચ. ખાસ કરીને આમ તો સુરતના લોકોને રમેશભાઈ વઘાસિયાની ઓળખ આપવી ના પડે, પણ જો આપણે અન્ય દર્શક મિત્રોને, સુરત સિવાયના દર્શક મિત્રોને ઓળખ આપવી હોય તો રમેશ વઘાસિયા કોણ? તમારા જીવનની શરૂઆત કઈ રીતે થઈ હતી? ખાસ કરીને બિઝનેસની સફર વિશે તો આપણે પછી ચર્ચા કરીશું, પરંતુ તમારો અભ્યાસ ક્યાં સુધીનો રહ્યો, તમારું બાળપણ ક્યાં વીત્યું, શરૂઆત આપણે ત્યાંથી કરીએ. હું રમેશ વઘાસિયા એટલે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા એટલે નાનકડું એવું ગામ, એના ખેડૂત પરિવારનો એક સામાન્ય ઘરનો દીકરો. મારો જન્મ 1966માં થયો અને મારું પ્રાથમિક શિક્ષણ વંડા ગામની પ્રાથમિક શાળામાં થયું. સદભાગ્યે પ્રાથમિક શાળાના એટલા સરસ શિક્ષકો અમને મળ્યા કે જીવનના અમૂલ્ય પાઠ અમને એ પ્રાથમિક શાળામાંથી શીખવા મળ્યા. પ્રખ્યાત લેખક નાનાભાઈ જબલિયા, જે ઝવેરચંદ મેઘાણીની સ્ટાઇલમાં સૌરાષ્ટ્રની રસધાર જેવી કથાઓના લેખક, એ નાનાભાઈનો હું વિદ્યાર્થી રહી ચૂક્યો છું. એવા અનેક શિક્ષકો અમને પ્રાથમિક શાળામાં મળ્યા કે જેના કારણે મારું ઘડતર સારું થયું. ત્યાર પછી હાઈસ્કૂલ એ સમયમાં ભાવનગર જિલ્લામાં આવતું હતું મારું ગામ ત્યારે, અને પીપીએસ હાઈસ્કૂલમાં મેં મારું હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી બંને કર્યું. સદભાગ્યે અને સદનસીબે અમારી પીપીએસ હાઈસ્કૂલ પણ એ વખતે ભાવનગર જિલ્લામાં પ્રથમ 3ના ક્રમાંકમાં સ્થાન પ્રાપ્ત કરતી હતી. એટલે શિક્ષકો પણ એવા હતા અને શિક્ષણ પણ ખૂબ સારું મળ્યું. આટલો અભ્યાસ કર્યો ત્યાં સુધી કોઈ શહેરની મુલાકાત મેં લીધેલી નહોતી, એટલે કૂવામાંનો દેડકો હોય એટલું આમ અંદરથી આમ ફિલિંગ્સ હતું, બાકીની દુનિયાની કોઈ ખબર નહોતી. પણ 12 ધોરણ પાસ કર્યા પછી ક્યાં ભણવું, શું કરવું એ ત્યાં સ્થાનિક અવેલેબલ હોય એ માહિતીના આધારે મેં પ્રયત્નો કર્યા. પણ મને યાદ છે કે મારા અંગ્રેજીના શિક્ષક
નટુભાઈ રાજ્યગુરુ જે બાજુના ગામમાંથી આવતા ને અમને ભણાવતા, એમણે કયા ભાવથી કહ્યું કે શું જોયું મને ખબર નહીં, પણ એમણે મને 12મા ધોરણમાં એવી ભલામણ કરી કે તારે 12 પછી ગ્રેજ્યુએશન માટે ઇંગ્લિશ મીડિયમ પસંદ કરવું જોઈએ, ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવવી હોય તો એ શ્રેષ્ઠ રસ્તો છે. મેં એ માટે પ્રયત્ન કર્યો, ચકાસણી કરી, જોયું. ખૂબ મને અઘરું લાગ્યું, કારણ કે ગામડાના વાતાવરણમાં જે અંગ્રેજી ક્યાંય બોલાતું જ ન હોય અને અંગ્રેજી પણ હાઈસ્કૂલમાં આવ્યા પછી શીખવાનું હોય, પણ એક શિક્ષકે કંઈક, એક ગુરુદેવે કંઈક પ્રેરણા આપી છે, તો એવું સમજીને મેં બીકોમ વલ્લભ વિદ્યાનગર જઈ અને ભણ્યું. નાનાભાઈ જેબલિયાના દીકરા રાજેન્દ્રભાઈ એ વખતે BA કરતા વલ્લભ વિદ્યાનગર, અને એના કારણે ત્યાં બીકોમના, CAના, CS ના સ્ટુડન્ટ એમને મળતા, અને એમણે મને માહિતી આ બધી આપી, એટલે મને પણ CA CS બનવાની પ્રેરણા મળી, અને એ વખતે ગ્રેજ્યુએશન પછી CA થતું હતું. એટલે બીકોમ કરવા માટે હું વલ્લભ વિદ્યાનગર ગયો. વહેલું એડમિશન વલ્લભ વિદ્યાનગર લીધું અને ભણવા ગયો ત્યારે એટલી કલ્પના નહોતી કે આવી મોટી દુનિયા છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી વલ્લભ વિદ્યાનગર બન્યું. ભાઈ કાકાએ એની સ્થાપના કરી અને ત્યાંની સરસ મજાની ભાઈ કાકા લાઇબ્રેરીમાં હું ગયો, ત્યાંથી વાંચન શરૂ કર્યું. 3 વર્ષના પીરિયડમાં ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત થયું અને મારી દ્રષ્ટિની દુનિયા આખી બદલાઈ ગઈ. પણ મુશ્કેલીની શરૂઆત ત્યારે થઈ કે ઇંગ્લિશ મીડિયમમાં આખું વર્ષ ભણ્યા, સમજાય ઓછું, બારોબાર જાય, ગુજરાતીમાં કોઈ પ્રોફેસર બોલે નહીં, અને એ વખતે એટલી ફેસિલિટી અવેલેબલ નહોતી, ડિક્શનરી ખરીદવાના પૈસા પણ નહોતા. તેમ છતાં પણ પ્રયત્ન કર્યો અને આખું વર્ષ ઇંગ્લિશમાં ભણ્યા અને એક્ઝામ આપવા બેઠા. એક્ઝામ આપવામાં પહેલું પેપર ઇકોનોમિક્સનું, અને ઇકોનોમિક્સનું પેપર જોયું, પરીક્ષા ચાલુ થઈ અને પ્રશ્નો વાંચ્યા તો આવડતા હતા, એમાં કોઈ વાંધો નહોતો, પણ લખવાની શરૂઆત કરી તો લખાય જ નહીં. અને 2 કે 3 લીટી લખીએ તે આખા પ્રશ્નનો જવાબ પૂરો થઈ જાય, આવું ફીલ થયું અને હું ગભરાઈ ગયો, પરસીવે રેબઝેબ થઈ ગયો. એ કસોટી મારી લાઈફમાં પહેલામાં વહેલી કસોટી એ હતી કે, અને એટલા બધા વિચારો આવ્યા, નેગેટિવ આવ્યા કે જો હું આમાં ફેલ થઈશ તો શું થશે, બાપુજીની ફેમિલીની બધી અપેક્ષાઓ હોય, અને ફરી નહીં ભણું તો મારે ખેતી કરવા જવું પડશે અને મહેનત કરવાનું, લાઈફ આખી જિંદગી એવી થશે તો શું થશે. પણ ફાધર સવારમાં દરરોજ એક ગીતાનો એક પાઠ ઊંચા અવાજથી કરતા, અને મેં સૂતા હોઈએ એ દરમિયાન જાણતા અજાણતા સાંભળવામાં આવતું, અને અર્જુનને કૃષ્ણએ આપેલો ઉપદેશ એ સમયે ફાધરના જે શ્લોક બોલાતા એ મને થોડું યાદ આવ્યું કે ભાઈ આપણે આપણું કર્મ કરવાનું, ફરજ બજાવવાની, પરિણામ જે આવે તે. એટલે એમાંથી હિંમત લઈને 10 મિનિટ બગાડ્યા પછી પરીક્ષામાં ફરીથી હું માઇન્ડને સેટ કરી અને લખવાનું સ્ટાર્ટ કર્યું. ઈશ્વરની કૃપા થઈ અને લખવાનું ચાલુ થઈ ગયું, અને ગ્રેજ્યુએશન આખું મેં ફર્સ્ટ ક્લાસ એ સમયમાં પાસ કર્યું. ઇંગ્લિશ ઉપરનો કમાન્ડ થયો, અને એ ગ્રેજ્યુએશન સારી રીતે પાસ કરવાની સાથે સાથે વલ્લભ વિદ્યાનગરમાં જે એજ્યુકેશનનું જે એ વખતે હબ ગણાતું, અત્યારે તો ઘણી જગ્યાએ એવી ફેસિલિટી એના કરતાં પણ સારી છે, પણ એ વખતે આખા ગુજરાતમાં એવી ફેસિલિટી ક્યાંય નહોતી. એવા પ્રોફેસરો હતા, એવું એજ્યુકેશન હતું, એવી એક્ટિવિટીઝ હતી, એ બધાનો મને લાભ મળ્યો. માઇન્ડને બ્રોડ કરવાનો લાભ મળ્યો, અને જ્ઞાન પ્રાપ્તિ એ જીવન વિકાસ માટેનો એકમાત્ર માર્ગ છે, એ ત્યાંથી અમને શીખવા મળ્યું. HM પટેલ સાહેબ જે ભારતના નાણામંત્રી હતા, એ રિટાયર્ડ થયા પછી સવારમાં ગ્રાઉન્ડમાં ચાલવા આવતા, અને અમે સવારમાં એક્સરસાઇઝ કરવા જતા, ત્યારે મારા ખભા ઉપર એકવાર હાથ મૂકીને મારો પરિચય એમને પૂછેલો, ક્યાંથી આવે છે, શું કરે છે. અને ભણવામાં આ જ્ઞાન પ્રાપ્તિનું મહત્ત્વ એમણે મને સમજાવ્યું, એ મને આજે પણ યાદ છે, અને મેં મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. બીકોમ સુધીનો અભ્યાસ કર્યા પછી મારે CA CS ઓપ્શન હતા, એટલે મેં CA પસંદ કર્યું. બીકોમ ભણ્યા ત્યાં સુધીમાં CAનું ઇમ્પોર્ટન્સ પણ સમજાઈ ગયું, એની પ્રવૃત્તિઓ પણ સમજાઈ ગઈ, અને એના માટે હું અમદાવાદ આવ્યો. અમદાવાદ ત્યાં મેં આર્ટિકલશીપ જોઈન કરી, અને CA અને સાથે હોસ્ટેલમાં રહેવા માટે લો
શરૂ કર્યું, એટલે કે LLB શરૂ કર્યું. GLS હવે તો યુનિવર્સિટી થઈ ગઈ, એ વખતની જે કોલેજ હતી એ GLSની હોસ્ટેલમાં અમે લો ગાર્ડન પાસે રહેતા, અને ત્યાં પણ આ જ ઉપક્રમ ચાલુ રહ્યો કે વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરવી. અમદાવાદમાં અઘરામાં અઘરા CA હતા જેની સાથે કામ કરવું ખૂબ અઘરું છે, એ મેં પસંદ કર્યા અને ત્યાં સારામાં સારી પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવી. CA પૂરું ન કરી શક્યો પણ ઇન્ટરમીડિયેટ કરવા સુધીમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલી સારી સરસ મળી ગઈ કે મારા વ્યવસાયને શરૂ કરવા માટેનું માથું મને ત્યાં સુધીથી પ્રાપ્ત થયું. ખાસ કરીને તમે જે રીતે અમદાવાદની અંદર મોટા મોટા CA સાથે કામ કરવાનો જે તમને મોકો મળ્યો હતો, જિંદગીની અંદર આટલા બધા અભ્યાસક્રમો, આમ ઈશ્વરની કૃપા ગણી શકાય કે જો કોઈ જ હાથ પકડવા વાળું ના હોય છતાં પણ એ સમયની અંદર આટલું સારું માર્ગદર્શન મેળવીને આટલા સારા લેવલ પર અભ્યાસક્રમ પૂર્ણ કરીને તમે આગળ વધ્યા. ત્યાંની સફરથી લઈને સુરત કઈ રીતે આવ્યા? સુરત મારા એજન્ડામાં નહોતું. અમારા ભાઈઓ, કુટુંબીજનો, મિત્રો વર્ષોથી હીરા ઘસવા માટે સુરત આવતા. એ દરમિયાન હું ક્યારેક વર્ષમાં એકાદી વાર 2 વાર વેકેશનમાં આવતો, પણ એટલી ગંદકી કે સુરત આવવાનું રહેવાનું એટલું કઠિન હતું. હીરા ઘસતા ભાઈઓ પણ એવી કઠિન પરિસ્થિતિમાં, એવી ગંદકીમાં, હાઇજેનિક જેવું કોઈ નામ નહીં એમાં રહેતા. એટલે મને સુરતનો અણગમો હતો ત્યારે કે આ સુરત રહેવા લાયક સિટીમાં આવતું નથી. એટલે મારી પ્રાયોરિટી અમદાવાદની જ હતી. અને 91 ઓગસ્ટમાં મેં મારું લો પૂરું કર્યું અને CA ઇન્ટરમીડિયેટ પૂરું કર્યું, અને પછી નોકરી કરવાનો ફ્રોમ ડે 1 કોઈ આશય નહોતો. એટલે પ્રોફેશન કેવી રીતે કામ પોતાનું કેવી રીતે ચાલુ થાય એ માટે હું વેલ પ્રિપેર્ડ અગાઉથી જ હતો. એક દિવસ પણ મેં બગાડ્યો નથી. જે દિવસે મારો અભ્યાસ પૂરો થયો એના બીજા જ દિવસથી મેં મારું કામ અમદાવાદમાં ચાલુ કર્યું. જે ઓળખીતા હતા એવા લોકોને મળીને એમનું એકાઉન્ટિંગનું કામ મેળવવાનું, અને હું મારા ફોઈને ત્યાં રહેતો અને ધાબા પર બેસીને સાંજે લખવાનું કામ મેં ચાલુ કર્યું. એકાઉન્ટિંગ, ઇન્કમટેક્સ એ વખતથી મેં કામ ચાલુ કર્યું. એ 2 વર્ષ મેં મહેનત કરી, ખૂબ જ સંઘર્ષ કર્યો, પણ કમાણી એટલી બધી થઈ નહીં. સાથે સાથે 91માં ઇન્ડિયાએ લિબરલાઇઝેશન કર્યું, એના કારણે શેર બજારમાં ખૂબ મોટી તેજી આવેલી, અને પછી એનો હર્ષદ મહેતા કાંડ પણ બનેલો, જેનો આપ લોકોને સૌને ખ્યાલ હશે. પણ એ દરમિયાન હું પણ ઝડપથી કમાણી થાય એ માટે શેર બજારમાં મેં ઝંપલાવેલો. કોમર્સનો સ્ટુડન્ટ હતો, CAનો સ્ટુડન્ટ હતો, એટલે ફિનાન્શિયલ્સ વાંચવા સમજવા એટલો ખ્યાલ આવતો હતો. પણ જે બેઝિક સમજણ જે કોઈ વડીલ પાસેથી, અનુભવી પાસેથી મળવી જોઈએ એ નહોતી. એના કારણે એ ઇન્વેસ્ટમેન્ટ કરતાં મેં લગભગ 80,000 રૂપિયા માઇનસ કરી દીધા, અને એ મારી પાસે નહીં હોવાના કારણે મારી ફેમિલી પાસે પણ નહોતા, એટલે મેં વ્યાજે લીધેલા. એટલે 2.5-3% વ્યાજ હું ત્યારે 80,000 રૂપિયા ઉપર ભરતો હતો. અને પછી મને એમ થયું કે આઈ શુડ ડુ એનીથિંગ એલ્સ, અધરવાઇઝ આઈ હેવ ટુ ગો ફોર સુસાઇડ. આપણે કોઈ પાસેથી પૈસા લીધેલા હોય ને આપી નહીં શકીએ તો એને મોઢું શું બતાવીએ? ફેમિલીની કેટલી અપેક્ષા હોય એને શું મોઢું બતાવીએ? એન્ગેજમેન્ટ, લગ્ન, હજી બધું બાકી હતું. એટલે આઈ ડિસાઇડેડ કે મારે કંઈક કરવું જોઈએ. અને એ દરમિયાન હું જે CA સાથે કામ કરતો હતો અમદાવાદમાં, અને એમનું કામ સુરતમાં હતું, KJ રાદડિયા. તો એમનો આગ્રહ હતો કે હું સુરત આવતો રહું. એટલે એકવાર હું સુરત તપાસ કરવા માટે આવ્યો કે હવે શું થાય, પરિસ્થિતિ કંઈ બદલાની છે કે કેમ. મારી પરિસ્થિતિ તો ઓલરેડી ખરાબ હતી. તો અમદાવાદમાં જે કામ કરતો હતો એમનું, તે અને એમની સુરતની ઓફિસમાં આવ્યો, જોયું, મને ગમ્યું. અને અમારા સ્નેહીજનો પણ અહીંયા ઘણા હતા, સગાવાલા ઘણા હતા, એટલે મદદ મળશે. મિત્રો પણ હતા મારી સાથે જે પહેલાં ભણતા હતા, એ બધા હીરામાં આવી ગયા હતા, જુદા જુદા ધંધામાં હતા. એટલે મેં 93 એપ્રિલથી સુરત હું શિફ્ટ થયો અમદાવાદથી, અને અહીંયા KJ રાદડિયા એન્ડ કંપની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એમની સાથે બેસીને કામ કરવાનું ચાલુ કર્યું. પણ મુશ્કેલી જેમ હું આગળ જાઉં એમ મારી સાથે સાથે જ હતી. જેની આંગળી પકડીને હું સુરતમાં આવ્યો. એપ્રિલ 1993થી મેં ભાગીદારીની શરૂઆત કરી, પણ 3 જ મહિના પછી જુલાઈમાં 9મી જુલાઈએ KJ રાદડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફિસમાં જ એક્સપાયર થઈ ગયા. હાર્ટ એટેક આવી ગયો.
અને હું એના આધારે અહીંયા આવ્યો હતો. એના બદલે એ ઓફિસ અને એનું ફેમિલી મારા આધારિત થઈ ગયું. પણ એમના ફેમિલીના એના ભાઈઓ અને બીજા જે સ્નેહીજનો હતા એ સાથે મળી એમનું જે નામ હતું એ ફર્મ નેમ સાથે જ અમે અમારી પ્રેક્ટિસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. અને પછી ધીમે ધીમે સંઘર્ષ કરીને કેટલાય ક્લાયન્ટો ફાઇલો લઈને ચાલી ગયા. કારણ કે કેજે રાદડિયાને ઓળખતા હતા, મને તો ઓળખતા નહોતા. મારા કામનો અનુભવનો એમને ખ્યાલ નહોતો. એટલે સ્વાભાવિક છે આ લોના કામમાં ડર લાગે. એટલે એ ફાઇલો મારી પાછી ગઈ. પણ ત્યારે એ ફેમિલીને મેં પ્રોમિસ આપ્યું કે આ જ ક્લાયન્ટોને હું 2 વર્ષમાં પાછા લઈ આવીશ. અને મેં મહેનત ચાલુ કરી. આત્મવિશ્વાસ ખૂબ હતો પણ વ્યવસ્થા કંઈ નહોતી. મુશ્કેલી ખૂબ હતી, નાણાંનો ખૂબ જ અભાવ હતો. પણ સંઘર્ષ કરી, મહેનત કરી, એક પછી એક બધા જ ક્લાયન્ટો હું 80-90% ક્લાયન્ટ બધાને હું પાછા લઈ આવ્યો 2 વર્ષમાં. કામ ચાલુ કર્યું, સારી રીતે કર્યું, ક્લાયન્ટો વધાર્યા અને એ ફેમિલીની અમારી જોઈન્ટ કમાણી અમે આ ફર્મમાંથી ચાલુ કરી. એવી રીતે અમદાવાદથી સુરતનું ટ્રાન્સફોર્મેશન થયું. મિની બજારમાં અક્ષર ડાયમંડ માર્કેટમાં વહેલી ઓફિસ ત્યાંથી એ મેં શરૂ કરી. 7 વર્ષ સુધી અમારી ભાગીદારી ચાલુ રહી. એમના બાળકો પણ મોટા થઈ ગયા, એ ઓફિસ સંભાળવા મળ્યા. ત્યાર પછી હું એમનાથી છૂટો થઈ અને મારી જે આર વઘાસિયા એન્ડ કંપની અમદાવાદ મેં ઓફિસ ચાલુ કરી હતી અને ફેરથી પાછી 2000ની સાલમાં રીએસ્ટાબ્લિશ કરી અને મારા પોતાના આર વઘાસિયાના નામથી ઓફિસનો મેં શુભારંભ કરી અને આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરી. આ જે સુરત આવવા સુધીની જે સફર ઘણી બધી સંઘર્ષ ભરી રહી છે. રીતે તમે જણાવ્યું તે પ્રમાણે કે જે ટેકાને આધારે તમે સુરત આવ્યા પરંતુ એ ટેકો જ ત્યાંથી હટી ગયો. વહેલી યંગસ્ટરની અંદર મોટા ભાગે જ્યારે મુશ્કેલીઓની અંદર મુકાતા હોય ત્યારે ઘણા બધા નાસીપાસ થઈ જતા હોય. ઉતાર ચઢાવ ભરી જિંદગીની અંદર ઘણા બધા આપણે હારી જઈએ, અરેરી જઈએ. આ સમયગાળા દરમિયાન તમે જે આ બધા સંઘર્ષો જોતા તમને શું લાગતું હતું કે આ સુરત આવવું, આટલા બધા તમારી સામે જે બધા મુશ્કેલીઓ ઊભી થતી હતી એને તમે કુદરતનો એક ઈશારો માનતા હતા, આ તમારી કિસ્મત માનતા હતા, આ એક જીવનનો ટર્નિંગ પોઈન્ટ તમે એ સમયે માનતા હતા? શું ચાલી રહ્યું હતું એ સમયે મનની અંદર? સોનલબેન, એ પરિસ્થિતિ અને સંજોગો યાદ આવે છે તો આજે પણ ધ્રુજારી આવી જાય કે જીવનમાં આકસ્મિક આવી કોઈ બાબત આવી જાય ત્યારે કેમ આવી, શું થયું, હવે શું થશે, એની અનેક ચિંતાઓ સ્વાભાવિક રીતે આપણને એ પણ કરિયરની શરૂઆત ઘેરી વળે. હા, જ્યારે કંઈ જ ન હોય, આપણી પાસે કોઈ અલ્ટરનેટ ઓપ્શન પણ નહીં હોય અને આવી વળે. પણ મારે કહેવું જોઈએ કે આપણા સમાજમાં, આપણા ફેમિલીમાં અમુક એક સંસ્કારિતા છે અને સારું વાંચન જે તમને સતત આવી મુશ્કેલીઓની સામે હિંમત સાથે બાથ ભીડવાની તમને પ્રેરણા આપે છે. મારું વાંચન ધોરણ 8, 9, 10 થી જ એટલું બધું હતું કે મેં ત્યાં સુધીમાં ઘણા બધા લેખકોને વાંચી નાખ્યા હતા અને એના કારણે મારા જીવનમાં એ બધી અસરો હતી. સેલ્ફ મોટિવેશન કરીને ગાંધી. હા, અને એના કારણે એક એવું હતું કે આપણે મહેનત તો કરવાની છે, મહેનત કર્યા વગર કંઈ મળવાનું નથી. ફેમિલીનું એવું કોઈ બેકગ્રાઉન્ડ નથી કે પ્રોફેશનલ બેકિંગ આપણને મળે. એટલે ખેડૂતના ગરીબ સામાન્ય દીકરાની રીતે બીજી કોઈ મદદની અપેક્ષા હતી જ નહીં. એટલે પોતે જાતે જ મદદ એ ભાવ હતો. એટલે ઈશ્વરની કંઈક આમાં સંકેત એવો હશે કે આપણી કસોટી થઈ રહી છે અને આપણે કંઈક એવું આપવાનું છે જે ઈશ્વર આપણી પાસેથી માગી રહ્યો છે, પ્રોમિસિંગ કરી રહ્યો છે. તો એવું ધ્યાનમાં રાખી અને કન્ટિન્યુઅસ મહેનત ચાલુ કરીને આ મારો વ્યવસાય એવો હતો કે નોલેજ અને મહેનત આ 2 જ વસ્તુને તમે ગેઇન કરીને વેચી શકાય એવું હતું. એટલે કોઈ બીજો ઓપ્શન જ નહોતો. અને માણસ જ્યારે તરવા પડે અથવા તો પાણીમાં કૂદી પડે અને ડૂબવાનો હોય ત્યારે એની પાસે બીજો કોઈ સ્કોપ નથી હોતો. ગુજરાતીમાં એક નવલકથા છે જેનું નામ છે તરણા ઓથે ડુંગર. એનો ભાવ અને સામત પણ કંઈક આવું જ છે કે તરણું ડૂબતો માણસ તરણું પકડે એવી રીતે પકડી અને ચાલુ કર્યું અને આત્મવિશ્વાસ એટલો કેળવ્યો, હિંમત રાખી કે ભાઈ હવે કાર્ય વગર છૂટકો જ નથી. એટલે કોઈ પણ જીવનમાં આવું બનતું હોય છે અને એમાંથી આવી રીતે જ બહાર આવવાનો રસ્તો હોય છે અને ઈશ્વરની એવી કૃપા કે પ્રેરણા હોય કે એમાંથી જ તમે બહાર આવી શકો છો. આત્મવિશ્વાસ આવે, કામ કરતા થાઓ,
મહેનત કરતા થાવ, આવક ચાલુ થાય અને સ્ટેપ બાય તમે આવી શકો છો. હું પણ એમાંથી આવ્યો છું, એવી ઈશ્વરની કૃપાને આપ જેવા સ્નેહીજનોનો શુભકામનાના કારણે એમાંથી બહાર આવી શક્યો. રમેશ વઘાસિયા બાળપણમાં શું બનવા માંગતા હતા અને અત્યારે જે લેવલ પર તમે છો, આવું તમે નાનપણમાં વિચાર્યું હતું કે એક સફળ બિઝનેસમેન જ બનવું છે, કે આ લેવલ સુધી પહોંચવું છે? આ ઈશ્વરીય કૃપા છે કે તમે બાળપણથી નિર્ધારિત કરેલું તમારું કરિયર છે? આમ તો આપણે બધા જ અનુભવીએ છીએ કે ઈશ્વરની જે ઈચ્છા હોય એ થતું હોય છે, એની પ્રમાણે જ થાય છે. પણ સાથે સાથે એવું પણ છે કે ઈશ્વર પણ આપણને એવા સંજોગો આપતું હોય છે કે તમે આજુબાજુ જોવો, વાંચો, જાણો, સમજો અને એમાંથી તમારા જીવનનું ઘડતર કરો. ભરચક વાંચનના કારણે એટલી સમજણ તો આવી ગઈ હતી કે માનવ જીવન કેવી રીતે શરૂ થાય છે અને કેવી રીતે પૂરું થાય છે. મને યાદ છે કે હું ધોરણ 10-11માં ભણતો અને કાંતિ ભટ્ટ જે બિઝનેસ લેખક એક હતા અને બિઝનેસ ગઠરિયા નામની ગુજરાત સમાચારમાં એમની કોલમ ચાલતી અને એમાં વાંચતો. ત્યારે હું 11મા ધોરણમાં કોમર્સમાં ભણતો ત્યારે એમનો એક આર્ટિકલ વાંચેલો ને એ વખતે એક કોઈ CA નો એમને આર્ટિકલ લખેલો, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એમની લગભગ 10, 12, 15 ઓફિસો અનેક દેશોમાં હતી ને એનું કામ કરતા હતા. એની એક પ્રેરણાત્મક લેખ એ મેં વાંચેલો. તો એ મારા મનમાં થયું કે ભાઈ આપણે બી આવું કંઈક બનીને આટલી બધી ઓફિસો આપણે કરી શકીએ કે કેમ, એવું ખબર નહીં. એ ટાઈમે તો ખાલી એક સામાન્ય રીતે આવી નામ બેસી ગયું, પણ એ ઓટોમેટિક સબકોન્શિયસ માઇન્ડમાં કામ કરતું છે ખબર નહીં. પણ SSC પહેલાંથી અને પછીથી ધોરણ 12 સુધીમાં આટલી સમજણ એક મેચ્યોર્ડ આવી ગઈ હતી. અને ખેડૂતના દીકરા તરીકે જ્યારે ખેતીમાં કામ કરતા હતા ત્યારે અમારી જેવી બીજી બહેનો અમારી સાથે કામ કરતી હોય તો એ બહેનો અમને કહેતી કે અમે તો અભણ છીએ અને અમારે આ કામ કરવું પડે છે, કાળા તડકામાં મજૂરી કરવી પડે છે, પણ ડોબા તું તો ધ્યાન રાખ, તું તો ભણે છે, એમ એવી રીતે ખીજવાઈને અમને એ બહેનો કહેતી કે ભણવામાં ધ્યાન રાખ, નહીંતર અમારી જેવી કાળી મજૂરી કરવી પડશે. આજે હું એ બહેનોને હજુ ઘણીવાર યાદ કરું છું કે જાણતા હસતા ખીલતા ખીજાવવામાં પણ આવું અમને કીધેલું. અને ત્યાર પછી મેં મારું ભણવાનું ફોકસ એટલું વધારી દીધું કારણ કે ખેતીના કામમાં કેટલી મજૂરી છે એ ખ્યાલ હતો. અને આના કારણે મારા માઇન્ડમાં એક એવી એક આકાર તો બન્યો હતો કે કંઈક વધુ મહેનત કરવી, વધુ ભણવું, વધુ જાણવું, શીખવું અને એનો ઉપયોગ ધંધામાં સેટ થવા માટે કરવો. એટલે પ્રોફેશનલ ઇફેક્ટ કાંતિ ભટ્ટના આર્ટિકલથી અને મારી અમારા ગામમાં જે લોકો જોબ માટે આવેલા હોય એવા લોકો સાથેનો સંપર્ક, એમની સાથે બેસવાથી મને માર્ગદર્શન મળ્યું અને પ્રોફેશનલ કેવી રીતે બને એની પ્રેરણા મળી. અને એના કારણે અમારા શિક્ષકોનું માર્ગદર્શન એટલું સારું, એટલે એક પ્રોફેશનલ ઇમેજ બનાવવાનો વિચાર તો એ ઉંમરમાં જ આવી ગયો હતો અને એ માટે હું પછી પ્રયત્ન કરતો હતો. સર, સાવરકુંડલા તાલુકાના એક નાનકડા ગામમાંથી, એ પણ ખેડૂત પરિવારમાંથી તમારો જે જન્મ થયો અને એ સમયગાળા દરમિયાન તમે જે રીતે શિક્ષણ ક્ષેત્રે આટલી બધી પ્રગતિ કરી છે, તમે જે રીતે કર્યા છો કે તમારો વાંચનમાં ખૂબ જ સારી રુચિ હતી, નાનપણથી જ તમને વાંચવાનો ખૂબ જ શોખ હતો, તો તમને આ રીતે વાંચવાની પ્રેરણા કઈ રીતે મળી? શિક્ષણનો જે પાયો આટલો મજબૂત થવા પાછળનું કારણ શું? બહુ સાચી વાત છે, સાચો પ્રશ્ન કર્યો સોનલબેન તમે, કે વંડા ગામ છે એ આજુબાજુના 25-30 ગામનું હટાણું, એટલે કે શોપિંગ જેને અત્યારે આપણે કહીએ છીએ એવું ગામ અને પ્રગતિશીલ ગામ. ગામ નાનું પણ ગામના આગેવાનો એટલા શિક્ષિત અને ગાંધીવાદી મૂલ્યો એના જીવનમાં. ખાદી ગ્રામોદ્યોગની એક સંસ્થા પણ ત્યાં, એટલે લોકોને રોજગારી આપવાનું કામ ને સાથે સાથે જીવન પદ્ધતિ શીખવાનું, ગાંધી મૂલ્યોનું કામ પણ ગામમાં થાય. અને એના કારણે ગામમાં હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાની બધી સંસ્થાઓ થઈ. બધા જ એટલા બધા ગામમાં કે જિલ્લામાં અમારી શાળાનું પ્રભુત્વ હતું. એનું કારણ એવું હતું કે ગફુરભાઈ બિલખિયા કરીને અમારા એક ખૂબ સામાજિક કાર્યકર, ખૂબ સારા ડૉક્ટર મગનભાઈ સોહાગિયા, મારા ફાધર નાથાભાઈ વઘાસિયા, પ્યારભાઈ હાલાણી, આવા ઘણા આગેવાનોના કારણે શૈક્ષણિક સંસ્થા ઉપર ધ્યાન આપવામાં આવેલું. અને મને યાદ છે કે ત્યાં વાંચનનો એટલો મહિમા હતો કે અમારી આર્થિક સ્થિતિ એવી સારી નહોતી, પણ
ગામમાં એક જગ્યાએ તાલુકા પ્લેસથી ન્યૂઝપેપરનું બંડલ આવતું હોય, બસમાં આવે. એટલે બસના ડ્રાઈવરને ન્યૂઝપેપરવાળી એજન્સીએ આપેલું હોય એ બંડલ એ ગામમાં એક દુકાન ઉપર આપે અને બસ નીકળી જાય. એ બંડલ જે તે વ્યક્તિના પેપર હોય એ દુકાનના માલિક ત્યાં નામ લખી અને રાખે. પછી જેના નામના બુક કરેલા હોય, સબસ્ક્રિપ્શન આપેલું હોય, એ લોકો ત્યાંથી ન્યૂઝપેપર લઈ જાય અને પેલા દુકાનદારને એનું કમિશન મળે. એટલે સવારમાં 7:30-8 વાગ્યા ન્યૂઝપેપર આવે, પછી 10, 10:30, 11 વાગ્યા સુધી લોકો લઈ જતા હોય પોતપોતાના સમય પ્રમાણે. એ ન્યૂઝપેપર જે લેવા આવવાના હોય ને એ આવે એની પહેલા અડધો કલાક, 1.5 કલાક હું ત્યાં પહોંચી અને ઊભા ન્યૂઝપેપર ડેઈલી ઊભા કાયમ માટે ત્યાં વાંચવાનું અને એ વ્યક્તિ લેવા આવે ત્યાં સુધીમાં મૂકી દેવાનું. એટલે એ લઈ જાય. એટલે વગર પૈસે ડેઈલી ન્યૂઝપેપર, સંદેશ, ગુજરાત સમાચાર જેવા ન્યૂઝપેપર ને બીજા મેગેઝિન વાંચવાનું મેં ઊભા આ કેળવણી અમને આ ગફુર ચાચા બિલખિયા એ સંસ્કારમાં આપેલી. લલ્લુભાઈ શેઠનું નામ સાવરકુંડલા તાલુકામાં ખૂબ મોટું, જે ખાદીધારી અને ગાંધી મૂલ્યોના નીડર આગેવાનો. જેમ મેં કહ્યું તેમ શેત્રુંજીમાં રેલી નાખી અને પૂર આવ્યું 1983ની સાલમાં. એ વખતે અનેક લોકોને કપરી પરિસ્થિતિમાંથી પસાર થવાનું થયું અને ઘણું બધું તણાઈ ગયું, ડૂબી ગયું, લોકોને ખાવાનું હતું. એ વખતે લલ્લુભાઈ શેઠ મુંબઈ જેવા શહેરોમાં જે જૈન લોકો રહે, વેપારી લોકો રહે, એની પાસેથી દાન લાવીને એમણે લોકોને મદદ કરેલી ને બેઠા કરેલા, અનેક રીતે કામ કર્યું છે. આવા ખાદીધારી લોકોથી સાવરકુંડલા તાલુકો અને આજુબાજુનો વિસ્તાર ઉભરાતો હતો. ભાવનગરમાં પણ એની ઇફેક્ટ હતી. મનુભાઈ પંચોલીથી લઈને નાનુભાઈ ભટ્ટ ને નાનાભાઈ ભટ્ટ જેવા લોકોની સુખાકારી માટે કામ કરતા હતા. એવી રીતે અમારું ગામ એવું સદનસીબ કે આજુબાજુના ગામના લોકો આ રીતે કામ કરતા હતા. પછીનો ઇતિહાસ તો બહુ રોચક છે કે ગફુરભાઈ બિલખિયા એ આ વિષાંતર થાય થોડું, પણ મને કહેવાનું હું રોકી શકતો નથી કે ત્યાંથી ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી, વંડામાંથી છોડી અને વાપી ગયા. એમના દીકરા ભણ્યા, ગ્રેજ્યુએટ થયા અમરેલીમાં, અને એમણે હિન્દુસ્તાન ઇંક કંપની સ્થાપીને ઇંકનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કર્યું ત્યાં, અને એ સેલિંગ ચાલુ કર્યું અને ધીમે એટલો વિકાસ થયો કે એ કંપનીઓ કરોડો રૂપિયાની થઈ ગઈ. આવી સરસ કંપની બનાવીને એમના દીકરાઓની મહેનતથી ખૂબ કમાણી કરીને અબજોપતિ થયા. પણ એ રૂપિયાનો ઉપયોગ એમણે બધા જ સમાજના લોકોને કોઈને કોઈ રીતે ઉપયોગી થવામાં વાપર્યો. આવો દ્રષ્ટિકોણ, આવી સદભાવના, જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગફુર ચાચા બિલખિયા એટલે મારા ફાધરના મિત્ર, હું એના ખોળામાં રમેલો છું, હંમેશા કંઈક ને કંઈક આપણને શિખામણ આપ્યા જ કરે, કહ્યા જ કરે કે જો દીકરા અભિમાન નહીં કરવાનું. મારી પાસે એવું શું છે કે તું અભિમાન કરે? આપણે આપણી ઓકાત નહીં ભૂલવાની, આપણી હેસિયત નહીં ભૂલવાની, આપણે એ પ્રમાણે રહેવાનું, બીજાને મદદરૂપ કેમ થવાય એવું જોવાનું. અને તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણમાં છે. એટલે શિક્ષણ અને કેળવણી સારી આપો તો બાકીનું કામ માણસ જાતે કરી લેશે. આવી સમજણ અમને આ બિલખિયા ફેમિલીમાંથી પણ મળી, એવા અનેક આગેવાનોમાંથી મળી, અને એના કારણે વંડા માત્ર હું નહીં, મારા જેવા અનેક યુવાનો, બાળકો ત્યાં ભણ્યા. એમણે ત્યાર પછી વંડામાં કંઈક કરવું છે, કંઈક ઉપયોગી થવું છે, શિક્ષણમાં થવું છે એવું વાત હું સાંભળતો હતો. એટલે એ વાત સાંભળીને મને એવું થયું કે આ દાદા ખરેખર કંઈક કરવા માગે છે કે શું છે, હકીકત શું છે, તો લાવો ને ચેક કરીએ. એટલે વરાછા રોડની આશીર્વાદ હોટલમાં અમારા ધનજી કાકા પાંચાણી અને પીબી ઢાકેચા સાહેબની એવા બધા જૂના જે એમને ઓળખતા હોય એવા આગેવાનો અને અમારી સાથેના યુવાનો 25-30 વર્ષ પહેલાં એમને બધાને બોલાવીને મિટિંગ કરી, અને એમને ત્યારે ખરેખર એવું કીધું કે તમારે જેટલા રૂપિયા વાપરવા એટલા વાપરો, પણ શિક્ષણનું સારું કામ કરો. અને એના કારણે વંડામાં જમીન ખરીદાણી, GM બિલખિયા કોલેજ બની, અને એ કોલેજના માધ્યમથી દીકરા દીકરીઓ અનેક ગ્રેજ્યુએટ થયા અને જોબમાં પણ લાગ્યા છે. ત્યાંના MSW થયેલા છોકરાઓ આજે ઘણા સુરતમાં પણ કામ કરી રહ્યા છે. ત્યારે મને આનંદ થાય છે કે
મારો જન્મ વંડા ગામમાં આવા આગેવાનોની વચ્ચે થયો, જેના કારણે મારું ઘડતર થયું. શિક્ષણ મને એવું આપવામાં આવ્યું, કેળવણી એવી આપવામાં આવી કે જ્યાં અભિમાનને કોઈ સ્થાન નથી. અને કોઈની મદદ માટે સારા બે શબ્દો બોલવાથી જો કામ થતું હોય તો એ પહેલાં કરવું જોઈએ. આપણાથી કંઈ નહીં થઈ શકતું હોય તો એ સામેના મુશ્કેલીમાંથી પસાર થતા માણસને ખાલી હિંમત આપો અને એને સાંત્વના આપો અને સમય પસાર કરવાની સલાહ આપો તો પણ એને હિંમત આવી જશે અને એ આગળ વધશે. આવા શિક્ષણ અને સંસ્કાર અને વાંચવાની ટેવ મને નાનપણમાં એટલે જ પડી કે અમારે ઘેરે પણ વાંચનનું ખૂબ મહત્ત્વનું હતું. મારા ફાધર 5-6 ચોપડી ભણેલા હતા પણ વાંચવાની સલાહ હંમેશા આપતા, અને એના કારણે 12મું ધોરણ પાસ થયો ત્યાં સુધીમાં કેટલાય પ્રતિષ્ઠિત લેખકોની નવલકથાઓ મેં વાંચી નાખેલી, અને એના કારણે આપણી સમજણ કેળવણી, અને એના કારણે એ મને આગળ જતાં જેમ તમે કહો છો એ પ્રમાણે સુરત આવ્યો એની પહેલાં અને સુરત આવ્યા પછી પણ એ બધું ઉપયોગી. ખૂબ સાચી વાત છે, કેમ કે જીવનની અંદર ભણતર અને જે કેળવણી એ જ સૌથી મહત્વની હોય છે. શિક્ષણ એ આપણો જીવનનો એક પાયાનો સ્તંભ ગણી શકાય કે શિક્ષણ વિના કશું જ નથી. અને જો તમારે આગળ વધવું હોય તો શિક્ષણ થકી જ, જ્યારે આપણી પાસે કશું જ ના હોય ત્યારે પુસ્તકો જ આપણને કામ આવતા હોય છે. આમ તો તમારે અહીંયા ઓફિસની અંદર એન્ટર થાય એટલે આટલા બધા જે ટ્રોફીઓ જોતા જેવું લાગે કે સામાજિક પ્રવૃત્તિની અંદર તમારું ઘણું સારું એવું યોગદાન છે. ખાસ કરીને જોવા જઈએ તો સુરતની અંદર પણ જે ચેમ્બર ઓફ કોમર્સના તમે બિનહરીફ જે રીતે ચૂંટાઈને આવ્યા હતા, પ્રમુખ તરીકેની તમારી જે જવાબદારી સોંપવામાં આવી, આ ઉપરાંત તમે વાઇસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છો. તો ચેમ્બર ઓફ કોમર્સમાં બિનહરીફ કઈ રીતે સ્વીકાર્યા તમને? બહુ સારો પ્રશ્ન છે સોનલબેન, કે ગામડાના એક સામાન્ય ખેડૂતના દીકરા સુરતમાં આવેલો હોય, અને આ તો મહાજનોની સંસ્થા છે. સાચી વાત છે. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે ભરૂચથી લઈને વાપી ઉમરગામ સુધીનો દક્ષિણ ગુજરાતનો પટ્ટો, કે જે આખા ગુજરાતનો 38% જેટલો ભાગ થાય છે એ, અને પાછો ગ્રીન બેલ્ટ, સુખી અને સંપન્ન, અને નાના માઇક્રોથી લઈને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, દાખલા તરીકે રિલાયન્સ, અદાણી, L&T, SR, આવા મોટા ઇન્ડસ્ટ્રીઝ પણ અહીંયા છે, નાના પ્રતિનિધિઓ પણ હોય ચેમ્બરમાં, સ્વાભાવિક છે. અને એને એના કામ હોય તો એ રીતે એમનું પ્રતિનિધિત્વ ઈચ્છતા હોય. પણ ખબર નહીં કે આટલા વર્ષોની કામગીરી, મારા ધંધા વ્યવસાયમાં એક પ્રકારની પ્રમાણિકતા, સતત વાંચન અને નોલેજ ગેઇનિંગના સ્વભાવના કારણે આપણી પાસે રહેલું જ્ઞાન, થોડીક આવડત, આ બધું કોઈને કોઈ રીતે થોડું કામમાં આવ્યું હોય એવું મને લાગ્યું. અને અનેક સંસ્થામાં મેં કામ કરેલું, એટલે એના કારણે એક સેવાકીય કે જાહેર કામની એક મેચ્યોરિટી આપણામાં આવી હોય એવું મને લાગ્યું. અને એના કારણે હું જ્યારે ઉપપ્રમુખ તરીકે ઊભો રહ્યો ત્યારે મારા સિવાય 10 ઉમેદવારો હતા, અને સક્ષમ ઉમેદવારો હતા, મિત્રો પણ હતા એની અંદર, સાથે જ હોઈએ બધા, એટલે એ પણ આપણા મિત્રો જ હોય. તેમ છતાં પણ સમજાવટથી બધા જ ઉમેદવારોએ એક પછી એક ઉમેદવારી પાછી ખેંચી અને બિનહરીફ વર્ષ 2022-23માં પ્રમુખ થયો, અને 23-24ના વર્ષમાં બિનહરીફ પ્રમુખ તરીકે ચેમ્બરની સેવા કરવાનો મને મોકો આપ્યો. એનું કારણ મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે માણસે પ્રમાણિકતાથી સતત મહેનત કરતી રહેવી જોઈએ, બીજાને કેમ ઉપયોગી થવા એવો પ્રયત્ન રાખવો જોઈએ, અભિમાન ક્યારેય નહીં રાખવું જોઈએ, હું જ સાચો છું એવો ભાવ પણ ક્યારેય મનમાં આવવો જોઈએ નહીં. હું સાચો છું એ બરાબર છે, સામેનો માણસ પણ સાચો હોઈ શકે છે. એટલે લોકશાહી પદ્ધતિમાં મારો મત મૂકવાનો જેમ મને અધિકાર છે, તેમ સામેની વ્યક્તિને પણ મત મૂકવાનો અધિકાર નો સ્વીકાર તમારે કરવો પડે. ઘણીવાર આપણે જેટલું વિચારતા હોઈએ એ સિવાયનું અથવા તો એનાથી સારું પણ કોઈ વિચારી શકતું હોય, તો આવા લોકોને બધાને તમે સ્વીકારો તો તમને તમારા સિવાયના બીજા સારા વિચારો પણ પ્રાપ્ત થાય, અને એના કારણે આપણું કામ સારું થઈ શકે. અને એના કારણે આ ચેમ્બર ઓફ કોમર્સમાં મારું સિલેક્શન થયું. અને તમને કહેતા મને આનંદ થાય છે કે આજે જે મુશ્કેલીમાંથી ભારત આર્થિક રીતે જે પસાર થઈ રહ્યું છે, અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબની ટેરિફની પોલિસીના કારણે
એક્સપોર્ટર્સ જે છે એને 50% ટેરિફ લાગવાના કારણે જે મુશ્કેલી ઊભી થઈ છે તેનો ઉકેલ મેં મારા વર્ષમાં 23-24ના વર્ષમાં જે મિશન 84 નામનું જે કેમ્પેઇન ચલાવેલું, મિશન 84 એવું હતું કે SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન 84 મારા વર્ષમાં પ્રથમવાર ચેમ્બરના ઇતિહાસમાં આ કેમ્પેઇન હાથ પર લેવામાં આવેલું. અને કેમ્પેઇન એવું હતું કે ગ્લોબલ કનેક્ટ, ચેમ્બરને ગ્લોબલી કનેક્ટ કરવાની છે. મને કહેતા આનંદ થાય છે કે ચેમ્બર આપણી ભારતમાં નંબર 1 ચેમ્બર કહેવાય એવી છે. ભારતમાં કોઈ ચેમ્બર પાસે મારી જાણમાં એવું નથી કે ચેમ્બર પાસે જે લેન્ડ છે ને જે પ્રિમાઇસીસ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એવું બીજી કોઈ ચેમ્બર પાસે હોય. એટલું સારું કામ અમારા પાસ્ટ પ્રેસિડેન્ટોએ બધાએ અને કાર્યકરોએ, સિનિયર મેમ્બર્સે કરીને કરેલું. તો મારે કંઈક કરવું હોય તો હવે હું શું કરું એ પ્રશ્ન હતો. તો એ નેશનલ લેવલ સુધી જ્યારે આપણી ચેમ્બરનું નામ હોય અને સારામાં સારી પ્રવૃત્તિ હોય, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ચેમ્બરનું ક્યાંય વાત આવે તો એના ભાષણમાં એવું કહે કે ચેમ્બરની કામગીરી જોવી હોય તો તમે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં જુઓ. તો હવે એવું કંઈક કરવું પડે કે જેનાથી ભારતના સીમાડા ઓળંગીને આપણી ચેમ્બર બહાર સુધી જાય. એ બાબતને ધ્યાનમાં લઈ અને અત્યારના પ્રશ્નોને ધ્યાનમાં લઈને મિશન 84 એવી રીતે લીધું કે સુરતના એન્ટરપ્રેનર્સને, દક્ષિણ ગુજરાતના એન્ટરપ્રેનર્સને, ગુજરાતના એન્ટરપ્રેનર્સને, ભારતના એન્ટરપ્રેનર્સને 84 કન્ટ્રીઝ સાથે જોડવા. કેમ જોડવા? તો મારું વર્ષ પ્રેસિડેન્શિયલ યરનું ચેમ્બરના જન્મથી 84મું વર્ષ હતું. અને 84માં વર્ષમાં પ્રસાર થતું હતું તો એનું સેલિબ્રેશન કેવી રીતે થઈ શકે? તો મને SSCમાં ભણવા આવેલું યાદ આવ્યું કે સુરતના બંદર ઉપર 84 દેશના વાવટા ફરકતા હતા. આટલું મને કંઈક આવેલું યાદ હતું. મેં ઇતિહાસના ખાખા ખોળા કર્યા, ઇતિહાસ, સુરતનો ઇતિહાસ વાંચ્યો તો એમાંથી ઘણું બધું મળ્યું કે સુરત એ વખતે આખા ભારતનું વિકાસનું કેન્દ્ર હતું, જાહો જલાલી હતી, સુવર્ણમય સુરત હતું. ને એટલા માટે અનેકવાર લૂંટાયું પણ ખરું. પણ એ 15મી, 16મી ને 17મી સદી દરમિયાન આપણો વેપાર એટલો બધો હતો કે દેશ વિદેશથી લોકો અહીંયા વેપાર કરવા આવતા. અંગ્રેજો આવ્યા એ પણ એના ભાગરૂપે, વેપારના ભાગરૂપે આવ્યા. તો સુરતના બંદર ઉપર 84 દેશો સાથે વેપાર હતો એ પ્રસ્થાપિત કરવા માટે એના ફ્લેગ લગાવવામાં આવેલા હતા. અને એ આપણો ઇતિહાસ બહુ રોચક છે, પણ કોઈ ઇતિહાસમાં જતા નથી. મારી ભલામણ છે કે ઇતિહાસ વાંચવો જોઈએ. એટલે એ ઇતિહાસને રિવાઈવ કરવા માટે એ સ્પિરિટ આપણા બ્લડમાં છે કે જ્યારે કોઈ ટેકનોલોજી નહોતી, ફોન નહોતા, તો પણ ગુજરાતીઓ વેપાર કરતા હતા આખા વિશ્વ સાથે. એટલે એ વેપાર ફરીથી એસ્ટાબ્લિશ થાય અને અત્યારની ટેકનોલોજીનો ઉપયોગ થાય અને ભારતને હવે નવા ભારતને વૈશ્વિક રીતે અસરકારક અને આર્થિક રીતે સમૃદ્ધ બનાવ્યા વગર છૂટકો નથી. કારણ કે દેશની આજુબાજુના દેશો આપણને એટલું નુકસાન કરી રહ્યા છે. જો આર્થિક રીતે સંપન્ન શું કમાણીશું તો એને કંઈ ને કંઈ મદદ કરીને આપણી ફેવરમાં કરી શકીશું, તો આપણે શાંતિમય જીવન જીવી શકશું. આનો રસ્તો પણ આમાં છે. એટલે 84,000 એન્ટરપ્રેનર્સ ઇન્ડિયામાંથી અને 84 દેશમાંથી 84,000 એન્ટરપ્રેનર્સ જે ઇન્ડિયન, જે બીજા 84 દેશમાં વસે છે, એમને જોડવા માટેનું એક ઓનલાઈન પ્લેટફોર્મ ચેમ્બરના પ્લેટફોર્મથી અમે બનાવ્યું અને એ પ્રક્રિયાઓ શરૂ કરી. તો એ બીજા દેશો સાથે પણ જો વેપાર હોય તો અમેરિકા ગમે એટલું ઊંધાચતું થાય તો પણ આપણો એનું પ્રમાણ જ એટલું હોય કે બીજા પાસે આપણો ઓપ્શન હોય. તો એક્સપોર્ટના એંગલથી અને એક્સપોર્ટ વધારવાના એંગલથી નરેન્દ્રભાઈ મોદી, આદરણીય વડાપ્રધાનશ્રીએ ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું સ્વપ્ન જોયું છે 2030 સુધીમાં. તો એ 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવું હોય તો એક્સપોર્ટનું પ્રમાણ પણ 1 ટ્રિલિયન કરવાનો સંકલ્પ છે. તો એ કરવા માટે આ એક્સપોર્ટ વધારવાનું. એવી રીતે આ ચેમ્બર એવું સરસ પ્લેટફોર્મ છે કે તમે આર્થિક રીતે એટલી પ્રવૃત્તિ કરો તો દેશને એટલો બધો ફાયદો થાય કે તમને, આપણને કલ્પના ના આવે કે આપણે દેશ માટે શું કરી શકીએ. આપણને વ્યક્તિગત રીતે એવું થાય, પણ એવું નથી. દેશનો સૈનિક, તમે જુઓ છો હમણાં ઓપરેશન સિંદૂર થયું, પોતાનું જાન જીવ આપી અને દેશનું રક્ષણ કરે છે. એટલે આપણે એર કન્ડિશન ઓફિસમાં આ ઇન્ટરવ્યુ કરી રહ્યા છે, પોડકાસ્ટ કરી રહ્યા છે. એના માટે સલામ એ સૈનિકને કરવી પડે. તો દેશને બચાવવાની, વિકસાવવાની જવાબદારી માત્ર સૈનિકની છે
આપણી નથી તો આપણી પણ છે. આપણે કઈ રીતે એ મરીને જીવ આપીને સેવા કરે છે, આપણે જીવીને કરવાનું છે. આપણે જીવવાનું છે, આપણો ધંધો વધારવાનો છે, પ્રમાણિકતાથી કરવાનો છે, યોગ્ય ટેક્સ ભરવાનો છે. અને આજે તમે 1 કરોડનું કામ કરતા હો તો આવતા વર્ષે 2 કરોડનું કરવાનું છે. આજે 2 કરોડનું કામ કરતા હો તો આવતા વર્ષે તમારે 4 કરોડનું કામ કરવાનું છે. અને એક્સપોર્ટ નહીં કરતા હોય તો એક્સપોર્ટ કરવાનું છે ને એ રીતે વી નીડ ટુ બી એન ઇકોનોમિક સોલ્જર. આપણે આર્થિક સૈનિક બની શકીએ. એમાં કોઈનું તમારે લાયસન્સ લેવાની જરૂર નથી, પરીક્ષા આપવાની જરૂર નથી. જાતે સ્વીકારો અને સૈનિક જેમ સરહદ પર કામ કરે છે એમ અહીંયા રહીને આપણે એક બિઝનેસમેન તરીકે એક આર્થિક સૈનિક બની અને વધારેમાં વધારે કમાણી કરીએ. અને એ કમાણી ભારતની જીડીપીમાં ઉમેરાતી હોય છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા. 10-11 વર્ષ પહેલા આપણે વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતા, 11th લાર્જેસ્ટ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ. 2023માં આપણે 5th લાર્જેસ્ટ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ બન્યા. અને 2 મહિના પહેલા વી ક્રોસ્ડ જાપાન અને 4.187 ટ્રિલિયનની જીડીપી બનીને આપણે 4th લાર્જેસ્ટ ઇકોનોમી બન્યા. Now we are marching towards being a 3rd largest economy of the world by having a more than 5 trillion GDP of India. ભારતને 2047માં વિકસિત ભારત બનાવવાનું જે વડાપ્રધાનનો જે સંકલ્પ છે એ આવી પ્રગતિ કરીશું તો જ એ થઈ શકશે. અને એના કારણે મારું એવું માનવું છે કે 2030ની પહેલાં પણ આપણે વર્લ્ડની 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બની જઈશું તો કોઈ મોટી વાત નથી. આ સારી વાત છે, એક વાત છે. પણ સાથે સાથે પર કેપિટા ઇન્કમ, ભારતની જે માથાદીઠ આવક હોય એ અસમાનતાના કારણે આપણે હજુ એ ટોપ લેવલમાં નથી. આજે $2700 થી $2800 પર યર પર કેપિટા ઇન્કમ ભારતની છે, જે અમેરિકાની $75,000-80,000 છે, ચાઇનાની $50,000 થી $55,000 છે, અને આપણે 2800 સુધી છે. તો આપણે પણ એને 5,000ની ક્રોસ કરવી હોય તો જે કમાય છે તેણે વધુ કમાવાનું છે, જે નથી કમાઈ શકતા, જે ઓછું કમાય છે એના માટે જે કમાય છે એને વધુ કમાવાનું છે. એટલે આવી સામાજિક ભાવના પણ હોવી જોઈએ અને આર્થિક વિકાસમાં પણ આપણે આવું યોગદાન આપવું હોય તો એ વિચારવાની આપણી ક્ષમતા હોય, આપણું વિઝન હોય, આપણું એજ્યુકેશનની સિસ્ટમ હોય, પાવર હોય તો આપણે આપણો તો વિકાસ કરી શકીએ પણ સાથે સાથે દેશનો પણ વિકાસ કરી શકીએ. એ અમે ચેમ્બરના માધ્યમથી કર્યું. ખૂબ સાચી વાત કરી રમેશભાઈ. જે રીતે જોવા જઈએ તો તમારી વંદાથી શરૂ થયેલી સફર સુરત સુધી પહોંચી, એક સફળ બિઝનેસમેન બન્યા, ચેમ્બરના પ્રમુખ બન્યા. ખાસ કરીને આજના જે યુવાઓ જે છે એ ઝડપથી જે રીતે સફળતાની સીડી ચડવા માંગતા હોય અને બિઝનેસ કરવા માંગતા હોય એમને તમે શું સંદેશો આપશો, શું માર્ગદર્શન આપશો? મારા યુવા મિત્રોને મારા પોતાના અનુભવના આધારે મારે કહેવું છે કે સફળતાનો કોઈ સીધો ટૂંકો રસ્તો નથી. એક જ માર્ગ છે, સતત અને સતત મહેનત. કોઈ પણ બાબતનો જે સમયગાળો હોય એ સમયગાળાની પહેલા મેળવી લેવાની વૃત્તિ એ કાચી મનોભાવનાનું પ્રગટીકરણ છે એવું મારું માનવું છે. એક બાળકને માતાએ જન્મ આપવો હોય તો એને 9 મહિના પ્રેગ્નન્સીની પીડા સહન કરી અને પછી જે બાળકને જન્મ આપે ને એનો આનંદ મેળવી શકે ને એનો વારસદાર મેળવી શકે. તો એ પીરિયડથી ઓછા પીરિયડમાં જે બાળક પ્રાપ્ત થાય તો એ કદાચ તંદુરસ્ત પ્રાપ્ત નહીં થાય. એવી રીતે આપણી સફળતાને તંદુરસ્ત સફળતા મેળવી હોય તો એના માટે જે મિનિમમ સમય હોય એ આપો. ઝડપથી પૈસાવાળું થવાની ભાવનાની સાથે હું એવું કહીશ કે પૈસાવાળું થવાની ભાવનાની કલ્પના કરવાની જ આવશ્યકતા નથી. જે કામ કરીએ તે બેસ્ટ કરીએ. હું જે કામમાં જાઉં છું એ બેસ્ટ કરું. મારી પાસે ઈશ્વરે જે મને આપ્યું છે એવું બેસ્ટ આપું. મારામાં જે હોય તે બેસ્ટ હોવું જોઈએ. આવી ભાવના સાથે જ્યારે તમે કામ કરો તો કમાણી કે આવક કે પૈસા એ બાય પ્રોડક્ટ છે, એ આપોઆપ આવે જ.
એટલે યુવાનો જે રીતે સોનલબેન આજે દેશમાં કામ કરી રહ્યા છે, દેશના યુવાનો વિદેશમાં કામ કરી રહ્યા છે, એ કાબિલે દાદ છે. એમને સેલ્યુટ કરવી પડે એવું કામ કરી રહ્યા છે. 20, 22, 24, 25 વર્ષના, 27 વર્ષના યુવાનો 2, 5, 10, 20 હજાર કરોડની કંપની ઊભી કરી અને 2 વર્ષમાં, 3 વર્ષમાં, 4 વર્ષમાં કે 5 વર્ષમાં વર્લ્ડમાં ફેમસ થઈ જાય છે. પણ એ થઈ જાય છે એટલે હું થઈ જાઉં એવું શક્ય નથી. એ જે કરે છે એવું મારે કરવાની જરૂરિયાત છે. આધુનિક ટેકનોલોજીમાં અત્યારે એવો સમય છે. પહેલાં એવું હતું કે જે ગર્ભ શ્રીમંત હોય પહેલાંથી એના બાળકો જ વધારે સારી પ્રગતિ કરી શકે અને એને એ બેકગ્રાઉન્ડ મળ્યું હોય એટલે એને તક મળે અને એ વધુ આગળ જઈ શકે એવું થાય. પણ આજે એવું નથી. ગરીબ ઘરનો, સામાન્ય ઘરનો દીકરો કે દીકરી એની પાસે ટેકનોલોજી શીખી જાય અને એવી સ્કિલ શીખી જાય તો એ એવું કંઈક બનાવે કે જેના કારણે 2, 3, 4, 5 વર્ષમાં જે કરોડપતિ થઈ જાય. આવા અનેક દાખલા આપણી સામે છે કે જે કરોડપતિ થઈ ગયા હોય, અબજોપતિ થઈ ગયા હોય, જેના એંગેજમેન્ટ હજુ બાકી હોય. તો આ વાસ્તવિકતા આપણી સામે છે. સમય અને સંજોગોનો ઉપયોગ કરીને યુવા મિત્રોને મારી ખાસ ભલામણ છે કે નોલેજનો બીજો કોઈ વિકલ્પ નથી. અને ગમે તેવો મોટો માણસ હોય, તમારી પાસે નોલેજ હશે તો એ તમારી પાસે આવશે, કારણ કે એને જરૂર છે. હમણાંની ઘટનાઓ તમે જુઓ તો મેટાના માલિક માર્ક ઝુકરબર્ગે રિષભ અગ્રવાલ નામના એક છોકરાને ઊંચામાં ઊંચો કરોડો રૂપિયાનો પગાર આપીને, ડોલર આપીને એની કંપનીમાં એને રાખ્યો, કારણ કે એના વગેરેનું કામ થયું નહોતું. એ મોં માગે એ કિંમત એને મળે. અને ગઈકાલના કે આજના તમે ન્યૂઝ જુઓ તો રિષભ અગ્રવાલે એ મેટા કંપની છોડી દીધી છે. એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કેમ? તો મારે મારું પોતાનું સાહસ કરવું છે. આ પગારની પણ એને પરવા નથી જે પગાર મેળવવાની આપણે કલ્પના કરતા હોઈએ છીએ. આવા કેટલા યુવાનો છે કે એક યુવાનની કંપની માંથી એને જોબ માટે ઓફર કરી મેટાએ અને એમને ના પાડી દીધી, નહીં આવ્યો. એની જ હરીફમાં એઆઈના કામમાં મેટાની સામે એનું ખૂબ મોટું સ્પર્ધા ઊભી થતી હતી. તો એણે એના ઇક્વિટી શેર ખરીદીને એની આખી ઇક્વિટી બાય કરી લીધી મેટાએ અને એ માણસને એની સાથે કામ કરવા મજબૂર કર્યો. એની કિંમતે એ ખરીદી. આવી તો અનેક ઘટનાઓ છે. રિલાયન્સ આજે કેટલી દિશામાં, કેટલી જગ્યાએ કામ કરી રહ્યા છે. એઆઈ આવી ગયું છે. કલ્પના ન હોય એવું તમને આંગળીના ટેરવે મળે છે. એક આમંત્રણ કાર્ડ છપાવવા જવું હોય તો પ્રિન્ટિંગ પ્રેસમાં કેટલી વાર તમે જાઓ અને સુધારા કરો, ના કરો ને તે કરો ને ત્યારે એક આમંત્રણ કાર્ડ છાપે ને તમે વહેંચવા જતા હતા. એ બધો ટાઈમ આજે નીકળી ગયો છે, કપાઈ ગયો છે. તો તમારે એ ટાઈમ જે બચે છે એને કેવી રીતે યુઝ કરવો એ જોવાનું છે. આજે હું 60મા વર્ષમાં પ્રવેશી ગયો છું અને હું 14, 16, 18 કલાક કામ કરતા મને થાક નથી લાગતો. મને ગમે છે ઉલટાનું કે પહેલા આ જ કામ કરતા કેટલી મહેનત કરવી પડતી હતી ને કામ થતું હતું અને આજે હું એક ક્લિક કરું છું ને કામ થાય છે. અમે ઇન્વેસ્ટમેન્ટના ફિલ્ડમાં કામ કરીએ છીએ તો પહેલા ડેટા જ મળતો નહોતો. આજે બધો જ ડેટા ઓનલાઈન છે. મોબાઈલમાંથી તમે ઊભા શેર બાય કરી શકો છો. રાત્રે 2 વાગે તમે બેંકનું કોઈનું પેમેન્ટ આપી શકો છો. વોટ ફેસિલિટીઝ ધેર? So we have to use all these facilities and technological advancement, upgradation અને સોલાર સહિત રિન્યુએબલ એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બ્લોકચેન, રોબોટિક ઇન્ટેલિજન્સ, હવે તો હ્યુમનોઇડ રોબોટિક્સ આવી ગયું છે જે એક ક્લોઝ આસિસ્ટન્ટની જેમ કામ કરવાનું છે. આવું કંઈક કરો અને એવું શોધો જે લોકોની મુશ્કેલી દૂર કરે, એટલે એમાં તમારી કમાણી છે. પહેલાં તમને ખ્યાલ હશે કે માતા પિતાને બહારગામ જવું હોય અને નાના બાળકો હોય તો એની જમવાની વ્યવસ્થા શું? ફાધર મધર એજડ હોય, ડિસેબલ હોય તો એની વ્યવસ્થા શું? આજે તમારી જ હાજરીમાં તમારો જ દીકરો કે દીકરી ફોન કરે અને ક્વિક કોમર્સમાં ઝોમેટો તમને ડિલિવરી આપી જાય. જમવાનો કોઈ પ્રશ્ન જ નથી. તમે ઓફિસમાં કામ કરો છો, લેડી છો, તો પહેલા કેટલા પ્રશ્નો હતા, હવે બિલકુલ પ્રશ્ન નથી. તમે બહાર બેઠા બેઠા તમારા બાળકો માટેનું ભોજનની ડિલિવરી એ સ્થળે આપી શકો છો.
તો તમે કેબ ગમે ત્યાંથી બુક કરીને ગમે ત્યાં તમારા મમ્મી પપ્પા ક્યાંક એજેડ હોય નહીં ચાલતું, ત્યાં ઊભા છે ત્યાં કેબ આવી જાય. આ વસ્તુ સામાન્ય લાગે છે? ભારતે બનાવેલી યુપીઆઈ સિસ્ટમ વર્લ્ડ બેસ્ટ છે, વિશ્વમાં ક્યાંય નથી. સિંગાપોર જેવા અનેક કન્ટ્રીએ આપણું એ સ્વીકાર્યું છે યુપીઆઈ સિસ્ટમ. ભારતે વેક્સિનેશનની જે સિસ્ટમ કરી, તમે હેલો કરીને એ ફોન નંબરમાં મોકલો તો તમારું વેક્સિનેશન સર્ટિફિકેટ ફોનમાં આવી જાય. એ તમે ગમે ત્યાં બતાવી શકો. ઇટ મે ટેક ફ્યુ સેકન્ડ્સ. હાઉ ડઝ ઓલ ધીસ એડવાન્સમેન્ટ ઇઝ ગોઈંગ ઓન? We should think over that and we should use it and we should do something what is providing to the people, removing their difficulties, their obstacles. આપણી બા આમ છાશ ફેરવતી વલોણામાં 2 કલાક, ત્યારે દહીંમાંથી માખણ બનીને આવતું હતું ને આપણે ખાતા હતા. આજે 2 મિનિટ થાય, સ્વિચ ઓન કરો ને સ્વિચ ઓફ કરો ને એ દરમિયાન તમે અનેક કામ કરો. કેટલી બધી સારી બાબતો છે. આ બધી બાબતોને જોવી, જાણવી, સમજવી, વાંચવું અને નોલેજ મેળવવું. દુનિયામાં ક્યાં શું થઈ રહ્યું છે એ આપણે જાણવું જોઈએ, જોવું જોઈએ. ભલે આપણે બધું નહીં કરી શકીએ, પણ આપણે જે કરી શકતા હોય આપણા કામને તો સારું આપણે કરી શકીએ. પણ આ બધું જ જાણકારીમાં આવે તો થાય, અને એ જાણકારી આપણે મેળવવી જોઈએ. અને એ જાણકારી વાંચન અને શ્રવણથી આવે છે. બિઝનેસમેન યુવાનોને મારી ભલામણ છે ખાસ કે તમે ટીવીની બિઝનેસ ચેનલો જુઓ. તમારી માતૃભાષા ભલે ગુજરાતી હોય, આપણી રાષ્ટ્રભાષા ભલે હિન્દી હોય, પણ ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ, અંગ્રેજી, આ ત્રણેય ચેનલોને જુઓ. એમાં જે ચાલતી ડિબેટ જુઓ, ભવિષ્યમાં શું આવી રહ્યું છે એ જુઓ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટ જોવો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. સોનલબેન, તમને કહેતા મને આનંદ થાય છે કે તમારાથી થોડીક જ વધુ ઉંમરની એક દીકરી ગીતા ગોપીનાથન એ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર છે, ફર્સ્ટ લેડી ઓફ ઇન્ડિયા. અને હમણાં જો તમને ખ્યાલ હોય તો આપણા આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ જે અહીંયા ગવર્નર હતા આરબીઆઈમાં, એ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે પરમ દિવસે એપોઇન્ટમેન્ટ થયા છે. એટલે મને એમ પ્રાઉડ થાય છે કે મારું ઇન્ડિયા ક્યાં ક્યાં પહોંચી ગયું છે, પણ એનો લાભ લઈને એની પાસેથી ક્યાંક શીખીને આપણે શું કર્યું એ અગત્યનું છે. હું બેસીને ખાલી વાતો કરું તો એનો અર્થ નથી અને એનું પરિણામ આવવાનું પણ નથી. જેવી રીતે ચાઇનાએ છેલ્લા 30 વર્ષમાં પ્રગતિ કરી, એવી ઇન્ડિયા માટે ઓપોર્ચ્યુનિટી છે. યુથ ક્લાસ ઇન્ડિયા પાસે ખૂબ સારું છે, મહેનતું છે, સ્કિલફુલ છે, પણ ઘણાને રસ્તો મળતો નથી. તો માર્ગદર્શન મેળવીને, સલાહકાર મેળવીને, સ્ટ્રેટેજિસ્ટ પાસે જઈને, મેન્ટર રાખીને પણ આપણે ટૂંકા રસ્તાના પૈસા બનાવવાના બદલે મહેનત કરી યોગ્ય રીતે અને સારી રીતે કમાવવું જોઈએ અને તમારે અને દેશને બંનેને સુખી કરવા જોઈએ, એવું મારું માનવું છે. સર, તમે સફળ બિઝનેસમેન રહ્યા છો, ચેમ્બરની અંદર પણ તમારું સારું એવું યોગદાન છે, બિઝનેસની દુનિયાની અંદર સારું એવું યોગદાન છે. ખાસ કરીને જોવા જઈએ અત્યારે હાલનો તાજેતરનો જે મુદ્દો જે છે, અમેરિકાએ જે ભારત સરકાર પર જે 50% ટેરિફ લાદ્યું છે, તો તમને શું લાગે છે કે આ 50% ટેરિફને કારણે જે આપણા જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે છે, ધંધાઓ જે છે, એમને શું અસર થશે? કેમ કે વેપારીઓની અંદર અત્યારે હાલ આ પ્રશ્નને લઈને ઘણી બધી મૂંઝવણ સતાવતી હોય છે કે હવે અમારો ધંધો ક્યાંક એકદમ જ નીચો થઈ જશે. અને હીરા ઉદ્યોગની અંદર તો એવી દહેશત ફેલાઈ રહી છે હીરાના અંદર કામ કરતા કારીગરોને કે હવે અમારી રોજગારી છીનવાઈ જશે. તો તમને શું લાગે છે કે આ ટેરિફના કારણે શું અસર થઈ શકે અને એનું નિરાકરણ આપણે સરળતાથી કઈ રીતે લાવી શકીએ? બહુ સાચો પ્રશ્ન છે અને બહુ જ અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં આવશ્યક પ્રશ્ન છે. દરેક ભારતીય વેપારીના મનમાં આ મુદ્દો છે. હવે ઓવરઓલ ગ્લોબલ એંગલથી જોઈએ ને તો અમેરિકાએ આપણી પર ટેરિફ વધારી દીધું 10%, અમુકમાં 2%થી લઈને 8-10% સુધી હતું, એમાંથી 25% કર્યું એડિશનલ, ને ત્યાર પછી બીજા 25 એટલે 50% થયું. તો પ્રથમ દ્રષ્ટિએ સ્વાભાવિક રીતથી જ ઇન્ડિયન ઇકોનોમીને, ભારતીય વેપારીઓને આની અસર થાય. કારણ કે જે વસ્તુ તમે 100 રૂપિયાની અહીંથી મોકલો છો એ અમેરિકામાં જાય એટલે ત્યાં 50 રૂપિયા ટેરિફ લાગે, એટલે ત્યાં 150 રૂપિયામાં
વેચાય. જે 100 રૂપિયામાં વસ્તુ મળતી હતી એ 150 રૂપિયામાં વેચાય એટલે ગ્રાહકને મોંઘી પડે અને એકદમ ઇમિડિયેટ પ્રાઇસ રાઇઝના કારણે મોંઘી વધુ લાગે. આ બાબતમાં મારું એવું માનવું છે કે 2 એંગલથી આ બાબતને જોવી જોઈએ. ટેરિફ વધારાના કારણે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની 2 ઇફેક્ટ ઊભી થાય. ચોક્કસપણે ટૂંકા ગાળાની ઇફેક્ટ આપણા માટે નેગેટિવ છે અને ખૂબ આપણને નુકસાન કરે એવી 100% છે. પણ લાંબા ગાળે એની અસર નહિવત થઈ જશે ભારતની સ્ટ્રેટેજીના કારણે અને આપણી બીજી સ્ટ્રેટેજિક પ્લાનિંગના કારણે. ટૂંકા ગાળાની ઇફેક્ટમાં હું એવું કહું કે એકદમ આ ટેરિફ વધવાના કારણે અત્યારે જે ચીજમાં આપણું એક્સપોર્ટ અમેરિકા હતું એને અસર થશે. એક્સપોર્ટર્સ જે લોકો છે જે માત્ર યુએસએ એક્સપોર્ટ કરે છે એને સૌથી વધુ અસર થશે. યુએસએ સિવાયના દેશોમાં પણ જે લોકો એક્સપોર્ટ કરતા હોય એને એટલું પ્રમાણ એનું ઓછું થશે. 2-4-5 સેક્ટર્સ એવા છે કે જે ખાસ કરીને અમેરિકા અહીંથી એક્સપોર્ટ થાય છે, જે પ્રોડક્ટ્સ દાખલા તરીકે ફાર્મા છે કે એવી 2-4 સેક્ટર છે જેનું પ્રમાણ આપણું ત્યાં વધારે છે. એ સેક્ટરને ટેમ્પરરી હાલ અસર થશે અને એ સેક્ટરને પછી બીજા ઓપ્શનમાં સેટ થતાં થોડો 2 વર્ષ 3 વર્ષનો સમય લાગશે અને એ દરમિયાન એ બીજા કન્ટ્રીમાં અથવા તો અલ્ટરનેટ ઓપ્શન લઈ અને પોતાને બચાવી શકશે. આની સાથે સાથે આ અસરોને ખાળવા માટે ગવર્મેન્ટ પણ એકદમ હાઈ એલર્ટ પર જ છે અને એમ મારું એવું માનવું છે કે કદાચ 15મી ઓગસ્ટના પ્રવચનમાં જીએસટીના જે ચેન્જીસ આદરણીય વડાપ્રધાનશ્રીએ જે જાહેર કર્યા છે એ એક મોટિવેશનલ ઇફેક્ટ આપવા માટે, પ્રોત્સાહક ઇફેક્ટ આપવા માટે કરી છે અને જે સેક્ટર્સને આ વધારે અસરકારક હશે એને એ વધુ પ્રોત્સાહન આપશે. જીએસટીના રેટ જે 4 છે એમાં જ્યાં વધુ લાગતું હતું, જ્યાં ડિમાન્ડ હતી કે જ્યાં આની અસર થાય છે એ રેટ ઘટાડીને એના પરનો ટેક્સ અહીંથી જ ઓછો થઈ શકે જેથી કરીને ત્યાં જે 50%ની ઇફેક્ટ છે એ ઓછી થાય. આવો પ્રયત્ન થશે. આ પ્રથમ દ્રષ્ટિએ દેખાતો ફેરફાર છે પણ કેટલાક ટેરિફ અને કેટલાક નોન ટેરિફ બેરિયર્સ કે એક્શન્સ એવી રીતે લેવામાં આવતા હોય છે કે જેનો પ્રથમ દ્રષ્ટિએ જોવાથી ખ્યાલ ન આવે પણ એની અસરકારકતા એની ઊભી થાય. એટલે એ પ્રિપરેશન થઈ રહ્યું છે. અમુક સ્કીમ ડિક્લેર થઈ છે અને હજુ થશે એવું લાગે છે. એટલે સરકાર અને વેપારી બંને મળી અને જો આ મુશ્કેલીનો સામનો કરવાનો પ્રયત્ન સારી રીતે કરશે તો મને એવું નથી લાગતું કે ભારતની પ્રજા આનાથી કંઈ બહુ મોટી મુશ્કેલી ઊભી થાય અને એને કરવાની થાય. ટૂંકા ગાળામાં 100% સામે આપણને મુશ્કેલી દેખાય છે પણ એને ખાળવા માટે, એને સોલ્વ કરવા માટે જેટલો સમય લાગે સરકારને અને પ્રજાને એટલે ઇન્ડસ્ટ્રીને એટલે વેપારીઓને એટલો સમય આમાં ચોક્કસપણે લાગશે. પણ હવેનું ભારત, આ 75 વર્ષનું ભારત એ કોઈના એહસાન ઉપર જીવે કે કોઈની ત્રાડ સાંભળીને ગભરાઈ જાય ને ડરી જાય ને ઘરમાં ઘૂસી જાય એ ભારત નથી. બીજાના ઘરમાં જઈને માત્ર મિસાઇલ્સથી મારવાની વાત નથી, આર્થિક એક્શનથી પણ મારવાની ક્ષમતા ભારત ધરાવે છે. ભારત એ આર્થિક રીતે એટલું બધું વાસ્ટ, વિશાળ, એનો જીડીપી જુઓ તો આપણે વર્લ્ડ 4th લાર્જેસ્ટ ઇકોનોમી બન્યા છીએ. એની સાથે વાઇડ રેન્જ ઓફ પ્રોડક્ટ્સ આપણે બનાવી શકીએ છીએ જે પહેલાં બનાવતા નહોતા. આપણા એક્સપોર્ટમાં છેલ્લા 2-4 વર્ષમાં જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમનું જે એક્સપોર્ટ વધ્યું છે એ ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટના પ્રમાણમાં 50% એક્સપોર્ટ્સ ખાલી ફોનનું છે, સ્માર્ટફોનનું છે, જે આઈફોન અને બીજા ફોન્સ અહીંયા જે મેન્યુફેક્ચર થાય છે તે. સેમી કન્ડક્ટરનું કશું નામો નિશાન નહોતું. એ છેલ્લા 3 વર્ષમાં આપણે એ એસ્ટાબ્લિશ કર્યા છે યુનિટો. ક્યારેય બનાવતા નહોતો એ બનતા શરૂ થઈ ગયા છે અને આજે જ દિલ્હીમાં સેમિકોન નામનું 3 દિવસનું એક એક્ઝિબિશન શરૂ થયું છે અને એમાં એવો આશાવાદ છે કે વર્લ્ડના સેમિકન્ડક્ટર સપ્લાયમાં 8-10%નો હિસ્સો આ એક વર્ષના અંતે આપણે મેળવી શકશું. આ એનું એક્ઝામ્પલ છે. એટલે આપણે જે બનાવતા નથી
એ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ આપણા બનાવવાનું ચાલુ કરવું જોઈએ અને સરકાર એમાં પ્રોત્સાહન આપે છે અને હજુ પણ આપે એવી આપણે વિનંતી કરીએ. અને વેપારીઓ પોતે જે કામ કરતા હોય એમાં જે અમેરિકા એક્સપોર્ટ કરતા હોય એને બદલે મેં જે મિશન 84ની જે વાત કરી કે બીજા 84 દેશો સાથે રિલેશન એસ્ટાબ્લિશ કરી અને એમને એક્સપોર્ટ કરીને આપણે આપણું એક્સપોર્ટ ચાલુ રાખી શકીએ અને આપણે ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે છે એ વધારી શકીએ અને ભારતને આર્થિક રીતે સક્ષમ કરી શકીએ તો ભારતના વેપારીઓને કોઈ વાંધો આવે એવું મને લાગતું નથી. ખૂબ જ સાચી વાત છે રમેશભાઈ વઘાસિયા કે જે રીતે ટેરિફની અંદર દુનિયાની અંદર જોવા જઈએ તો આ એક અસરથી અત્યારે હાલ તો દરેક બિઝનેસમેનની અંદર દરેક વ્યક્તિની અંદર એક પ્રકારની હલચલ ચાલી રહી છે કે શું થશે, પરંતુ ધીમે ધીમે અશક્ય કશું જ નથી. ધીમે ધીમે એને પણ આપણે પાર કરી જશું અને એટલી શક્તિ એટલી તાકાત આપણા દેશની અંદર છે, આપણા દેશની અંદર વસેલા વ્યક્તિની અંદર છે, એટલા બિઝનેસમેનોની અંદર છે. કારણ કે આટલી મોટી જો આપણે વસ્તી ધરાવતા હોય, આટલું મોટું યુવાધન આપણી પાસે હોય, આટલી જીડીપીની અંદર આટલો મોટો ફાળો હોય તો શક્ય ભારત માટે કશું નથી. અને આ એક સમય એવો છે કે ભારતે પણ પોતાની તાકાત બતાવવાનો સમયગાળો છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ. થેન્ક યુ. આપનો પણ ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા આજના આપણા પોડકાસ્ટના મુખ્ય મહેમાન એવા શ્રી રમેશભાઈ વઘાસિયા કે એમની જિંદગીની જે સફર જે છે, એમના બિઝનેસની જે સફર જે છે, એના પરથી આપણે સફરના પોડકાસ્ટ થકી ઘણું બધું શીખવા જેવું છે, ઘણું બધું જાણવા જેવું છે. આજની યુવા પેઢીએ ઘણું બધું માર્ગદર્શન લેવા જેવું છે. આવા જ નવા ચહેરાની આપણે મુલાકાત કરતા રહીશું કે જેમના જિંદગી થકી, એમના જીવનના સંઘર્ષ થકી તમને કશુંક નવું શીખવા મળે, ઘણું જાણવા મળે. તો એના માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. તમારા આસપાસના સગા સંબંધીઓને, તમારા મિત્ર વર્તુળની અંદર ચોક્કસથી અમારો આ વિડીયો પહોંચાડજો અને અમારી જે આ ચેનલ જે છે એમને સબસ્ક્રાઇબ કરાવજો, જેથી કરીને અમે આવા જ નવા વ્યક્તિ વિશેષની મુલાકાત તમારા સુધી કરાવતા રહીએ. નમસ્કાર.